વલસાડમાં જનસેવા સમિતિ દ્વારા શિક્ષણનો મહાઉત્સવ ધોરણ 10 અને 12ના તેજસ્વી તારલાઓનું કરાયું ભવ્ય સન્માન। વલસાડ શહેરમાં શિક્ષણ ક્ષેત્રે મેળવેલી સફળતાએ ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે અને આ જ સફળતાને બિરદાવવા માટે વલસાડની જાણીતી સામાજિક સંસ્થા જનસેવા સમિતિ દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વલસાડના રાજપૂત સમાજ હોલ ખાતે ધોરણ 10 અને ધોરણ 12ના મુસ્લિમ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સન્માન સમારંભ યોજાયો હતો। આ પ્રસંગે વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ સહિત દક્ષિણ ગુજરાતના નામાંકિત તબીબોએ હાજરી આપી વિદ્યાર્થીઓની સિદ્ધિને બિરદાવી હતી અને શિક્ષણના એક અનોખા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। જનસેવા સમિતિ વલસાડ દ્વારા આયોજિત તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ 2026માં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની વાલી ઉમટી પડ્યા હતા। ગૌરવશાળી સમારંભમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે વલસાડ ડાંગ જિલ્લાના સાંસદ ધવલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પોતાના પ્રવચનમાં તેજસ્વી વિદ્યાર્થીઓને આકરી મહેનત બદલ અભિનંદન પાઠવ્યા અને દેશના વિકાસમાં ભાગીદાર બનવા પ્રેરણા આપી હતી। કાર્યક્રમના પ્રમુખ સ્થાનેથી દક્ષિણ ગુજરાતના જાણીતા સર્જન ડોક્ટર મુસ્તાક કુરેશીએ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અને કારકિર્દી અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ પ્રસંગે આમંત્રિત મહેમાન તરીકે ઉપસ્થિત ડોક્ટર પરવેશ શેખ અને ડોક્ટર સૈયદ શાહાબુલ હકે પણ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો। સંસ્થાના પ્રોજેક્ટ ચેરમેન ફિરોઝ શેખ અને જનસેવા સમિતિની ટીમે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી। નાની નાની બાબતો જીવનમાં મોટો તફાવત લાવે છે। આ સૂત્ર સાથે યોજાયેલા કાર્યક્રમે સન્માનિત થયેલા તમામ વિદ્યાર્થીઓના ચહેરા પર એક નવી ઉર્જાને સ્મિત લાવી દીધું હતું। મુસ્લિમ સમાજમાં પૂરા વલસાડ જિલ્લા અને આજુબાજુ જિલ્લામાં જે સારામાં સારી એમણે કામગીરી કરી, સારા ભણતરમાં આગળ વધ્યા અને એમણે પોતાના જે 10મું હોય 12મું હોય કે બીજા વિદ્યાર્થી એમનું જે હમણાં કરિયર છે એમાં અચીવમેન્ટ કર્યું, એમને એવા તારલાઓનો સન્માનનો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો। તો સૌથી પહેલા તો આપણી જનસેવા સમિતિ આપણા મુસલમાન સમાજને પૂરી ટીમને ખૂબ ખૂબ દિલથી વંદન અને અભિનંદન કરું છું। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।